આમ જો તો આ કેળા ખાય છે એકલા એકલા. એ તો કેટલી બધી કેરી થાય. તો સા બનાવો કે જામફળ ખાસ? કેટલા હોય કોમેન્ટ કરી દેજો ફેમિલી, કેટલા ગઈ છે તમને કોઈને અંદાજ આવતો હોય તો કોમેન્ટ કરજો કેટલાક અંદાજે હશે. આટલો ઢગલો છે. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો બહુ લગ્ન કર્યા, હવે લગ્ન થઈ ગયા છે પૂરા અને હાલો હવે જઈ ઘઉંનો ખાવા. કારણ કે અમારે હમણાં ઠેસર આવે છે તો આજ ઘઉં કાઢવાના છે અને ઘઉંને એવું વાટતા હતા ત્યારે આપણે કાંઈ વ્લોગ ઉતારતા નહોતા અને આજ ઠેસર આવે છે તો ઘઉં કાઢવાના છે એટલે હવે લગ્ન પૂરા થઈ ગયા ને હાલો હવે ઘઉંનો ખાવા જઈએ. તો આગળ કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો. તો અત્યારે ખરો તડકો છે અને આમ જો બધે ઝાંઝવા મીડાસ બળવા, ઉનાળો આવી ગયો અને બગીચો જો પાણી તાણીનો કેવો થઈ ગયો છે. ઠેસરની વાટ જોઈ અડધી કલાક પણ ઠેસર કાંઈ હજી આવ્યું નહીં અને નયનના પપ્પા ક્યાં ગયા કાંઈ ખબર ન રહી. બગીચા કોઈ આવ્યા હતા, આપણે આટો મારતા જઈએ. આપણે જો આટલો કપા રાખ્યો છે ઊભો, તવડી ગયો છે અને પવનનો જો આવો થઈ ગયો છે, લાળિયા થઈ ગયા જો પવનનો. હમણાંથી તો આપણે લગ્ન કરતા હતા એક જ ધારા અને આ કેળા કાસા ખાવા આવી ગયા કે હું ગોતતી હતી. મેં કીધું ઠેસર આવ્યું નથી ના ક્યાં વી ગયા ઘડીકમાં. લે આમ જો તો આ કેળા ખાય છે એકલા. હાલો ફેમિલી બધા કેળા ખાવા. હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? બસ મજામાં જશો. તો આપણે કીધું આટો મારો જઈએ, હમણાં ઠેસર આવે છે ને તો કેળાની બે ત્રણ ખાઈ લઈએ તો આપણે ભૂખ તો નથી લાગી. આપણે એમનો બપોર કર્યા છીએ તો અત્યારે લાગી ગયા 2:30 થઈ ગયા છે પણ તો બે કેળા ખાતા જઈએ. આપણે જે આ લૂંગ હતી ને તડકાના, હા તડકાના આખી લૂંગ ખૂટી ગઈ ત્યારે આપણે વ્લોગ ઉતારવા આવ્યા. હું લૂંગ ભાંગી ગઈ હતી એટલે આખી જો આ લૂંગ આખી આવી હતી. કેટલા હતા? 4 ડઝન ખાઈ ગયા. એમને પાકતા જાય જો હજી આ રહ્યું ને જો આ પાકી ગયા બધા પાકી ગયા છે. આવા સરસ મજાના તો કેળા થઈ ગયા અને મીઠાઈ છે પણ અલગ જ હોય જો ઘરના હોય ને એટલે. અને આપણે ઘઉં ને એવું વાટતા હતા ને ત્યારે આ આખી લૂંગ હતી નહીં, ત્યારે પણ 2 દી સુધી કઈ વ્લોગ ઉતાર્યો નતો. એમાં શું છે ક્યાં ભાંગી ગઈ વળે ગઈ ને એટલે આપણે એને રહેવા દી કીધું આને આમ સોડવે પાકે તો ગયા સારા થયા. ના બસ કેરીયું તો કેટલી કેરીયું નો કાળ પડી ગયો. કેરીયું તો બહુ જ આવી છે, રૂમઝૂમ આવી જો કેરીયું રૂમઝૂમ આવી છે પણ ખરી જાય છે પાણી તાણે. પવન છે એટલે પવન છે અને પથ્થરી થઈ આમ જો બોર ખીરા હોય આ બધું જો બધે ખામણામાં બધે અંદર બધી પડી બધી કેરી યાદ ને ખરી જાય. આપણે 2 આંબા છે એક આ બધે આમ જો તો જીવ બળે જોઈને એમ થાય આ બધી કેરી થઈ હોય તો કેટલી બધી કેરી થાય. અમુક જો આવડી થાય ને તોય ખરી જાય સતત. કેરીઓ ઘણી છે પણ આટલી બધી રહેશે નહીં, કાંઈ ખરી જાય છે. પવન છે ત્યારે બહુ એટલે. અને આપણે બદામ હતન જો બારી મસ આવે બદામ પણ જો ફાલે આવ્યો છે ને સે હતન કુણી. હાલો હવે ઠેસર આવશે, તૈયારીઓ કરવા માંડવી. તમે તૈયાર થઈ ગયા જૂના કપડા પહેરીને વાડીના સ્પેશિયલ કપડા ખપને આમાં પછી નવા બગડી જાય. અહીંયા હતા ને કેટલી ખરી ગઈ જો 2 આંબે એટલી ખરે છે. આ આંબે બહુ ખરે છે. લીંબુડીને ફાલ લેવો છે. હાલો હવે આપણે ગુંગળ ને એવું બધું તૈયાર કરી નાખીએ. ક્યાં ઘડી બગડીમાં ઠેસર આવશે તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો સા બનાવો કે જામફળ ખાસ? હા સોલો મૂક્યો છે અને જામફળ ખાવાનું કરી દીધો છે, થઈ ગયો છે એવું છે. અને જામફળ ખાતી જરૂર સરસ મજાના લાડવા. નહીં આપણે જસદન બજારમાં જઈએ તો આવા જામફળ ગોળ હોય ને એટલે એ લારી વાળા એમ કેતા હોય હાલો લાડવા એટલે કહું છું. જો આવા જામફળ છે મારા બાપુ લાવ્યા છે સરસ મજાના જામફળ. હર્ષિલને હાથું ભાગ ને જામફળ નયન પણ ખાવાનું ચાલુ હતું છે. હર્ષિલ તો બિસ્કિટ ખાવાનું ચાલુ કરી દીધું છે. ઠેસર વાળા ભાઈ હજી આવ્યા નહીં. મારા બાપુ ઠેઠ ગઢાળાથી નહીં પોગી ગયા. ઠેસર આવવાનું હતું એટલે ઘઉંનું ખડું લેવરાવા આવ્યા છે અને જામફળ ને આવું બધું કરી લાવ્યા છે.
રામફળ ખાઈ લે હાલ બીજું સારું થઈ ગયો હાલ ઉતર થઈ ઉતર ગયો હે બંધ કરી દીધો ગેસ લાય આમ પી લઈએ હવે બાર બાપુની બેઠા છે બસ ચા પાણી પીએ આપણે 3 વાગ્યાનું બંધાણ હોય આવી જજો કડક કડક ચા પીવા તો હારો હાલો ફેમિલી વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો શું મળે કરવા થાણે ઉતારવા મળે આપણે ઘઉંનું ખડું લઈ લીધું પછી પાછા ઘરે વહી ગયા અને મારા બાપુ આવ્યા તા ખડું લેવરાવા ઈ તે વી ગયા અત્યારે તો ગઢાળા હતા ને પોગી ગયા છે ક્યારના પછી આપણે આવી ગયા બકાલું ઉતારવા જો આવી ચોળી ને એવું ચોળી મરસા કોથમી અને આપણે ઘઉં કેટલા થયા હાલો તમને બતાવી નહીં આમ જો બધે કોળામાં બધી આવ્યું છે લસણમાં બધી આમ બધી ઓલું હેઠું ગયું છે સિનેમામાં બધી કોળ ઉડ્યું છે કારણ કે પવન બહુ હતો અને જો આપણે પલાળીને હવે કોવાળો ઉડતું હતું આ આખામાં બધી આ બંતણીયા ઘઉં ને આપણે ટાંક્યા હતા બંતણીયા જો ને હેરાન થાય નકર તો આ પવન કેવો બે દીકીન છે બધું ઉથલનો પાથલ કરી નાખે લાગઠ આપણે જો આવા બંતણીયા નાખ્યા હતા હજી આ બાજુ પીડ્યા છે થોડાક ઓલી બાજુ પીડ્યા છે હજી તો આવું બધું બંતણ ને એવું જ હારીશ રાંધવી ને એવું કરશું નહીં અને ઢગલો આપણે ઘઉં નો આવો પાક એટલો આ કોળનો ઢગલો થયો છે જો એટલે કોળનો ઢગલો થયો છે અને આપણે ઘઉંનો ઢગલો એટલો થયો હા કેટલા હોય કોમેન્ટ કરી દીજો ફેમિલી કેટલા ગઈ છે તમને કોઈને અંદાજ આવતો હોય તો કોમેન્ટ કરજો કેટલાક અંદાજે હશે આટલો ઢગલો છે કા આપણે કેવું નથી હે 40 મણ જેટલો હશે હું કહું છું મને કઈ કાંટે સડાયા વિના સુધી ખબર ન પડે પણ આ તો હું કહું છું એટલો હશે હા એમ અંદાજે કેવી છે પણ તોય છતાં તો ફેમિલીને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે અંદાજે કેટલાક મણ હશે કા મારા ખ્યાલથી ને એની આસપાસ હશે 40 ની આસપાસ આપણે જો વરહો વરેશ આપણે ઘર પૂરતા દાણા થઈ જ જાય છે નહીં કોઈ દી વેસાતા લેવાય ન પડે અને વેસવાય ન પડે અને આપણે જે કાંઈ ના યાર નથી તો આપણો વેહ એમ નામ છે કારણ કે અહીંયા ઠેસા મળે જ્યુસ છે પછી અમારા હારાની આવ્યા હતા એ સાપ અને પીન એ ગયા એટલે તો ફૂગી ગયા છે ઘણી વાર લાગી પણ આપણે જે કાંઈ નાવાનો જે ટાઈમ નથી રહ્યો હમણાં પછી આપણે નાહી નાખવી સુરતદાસ અને સુરતદાસ થોડાક રહ્યા છે કા અને આ ભોકવું અત્યારે સટપટ એવું થાય ઘઉંનું કા નાવું પડે હારું હારે આપણે ધારે થઈ ગઈ ઘઉં હા એટલે ઘઉં મસ્તીના ચોખ્ખા નીકળે છે એકદમ જો આમાં કાંઈ કરવા પણ નથી જો એકદમ ક્લિયર કાંઈ તમારે દવણું કરેલા હોય ને એવા ચોખ્ખા છે એકદમ અને ઓણ તો કાકરાય નથી ઓણ જો એક કયો ને તો એક કાકરો નથી દાણા મસ્તીના છે ટપેરા કા કારણ કે ઘઉં વાઢવા વાળા છે ને બધા ઘર ના હતા એક કાકી અમારે આવ્યા હતા તમે જોયા દેશે ડેલી વ્લોગ જોતા હોય એને ખબર જ હશે કાકી આવે છે ઈ અને એક મારા દેરાણી થાય ઈ હતા બસ એમે ત્રણ જ હતા ઘરના એટલે ગમે ત્યાં છોડવો ઉપડી જાય ને તોય તે ઢેફું હોય એને ખેરી નાખતા હતા એટલે કાકરાય નથી દવણું કરશું ને તો 2 દીમાં બધું દવણું થઈ જશે એટલે કાકરાય નથી આપણે ઘર મેળે વાઢવીને તો એટલો ફાયદો થાય બસ હવે આજનો દિવસ આપણે આવો કાક રહ્યો ઠેસર આવ્યું નડિયા પાટી ઓર્યું કા ઓરવામાં આપણે નતા
પપ્પાને પાથરા તો અંબાવા પડે ને એવું બધું કરવું પડે અને થાકી જાવી ઠેસર ગમે એનું ઠેસર આવ્યું હોય શેણા કાઢવા કે જીરું કે ઘઉં થાકી તો જાવીશ તે તો બસ આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય